સરદારબાગ પાસે મેગા ડિમોલિશન, 16 દબાણોને દૂર કરાયા, 1.27 કરોડની જમીન ખુલ્લી કરાઈ. સરદારબાગ પાછળના ભાગમાં છેલ્લા કેટલાય સમયથી અનધિકૃત બાંધકામો કરીને 16 દબાણો કરી લેવામાં આવ્યા હતા. આ દબાણો દૂર કરવા માટે 6 મહિના અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં તે દૂર કરવામાં ન આવતા જિલ્લા વહીવટી તંત્રની ટીમ જેસીબી સહિતના સાધનો સાથે પહોંચી હતી અને 16 દબાણો દૂર કરી 630 ચોરસ મીટર સરકારી જમીન, જેની કિંમત અંદાજિત 1.27 કરોડની થાય છે, તેને ખુલ્લી કરાવી હતી. 25 વર્ષથી સાથે રહેલા બળદનું મૃત્યુ થતાં મેંદરડાના ખેડૂતે તેની સમાધિ આપી છે. મેંદરડાના ખેડૂત બટુકભાઈ અને જયંતિભાઈ રાખોલિયા પાસે 2 બળદની જોડી હતી. એક બળદ અગાઉ લંપી વાયરસને કારણે મૃત્યુ પામ્યો હતો, જ્યારે બીજા બળદનું પણ મૃત્યુ થતાં તેને સમાધિ આપી છે. એટલું જ નહીં, તેની પાછળ 11 ગોરણી, 25 વિકલાંગ અને આંગણવાડીના બાળકોને ભોજન પણ કરાવ્યું હતું. આ રીતે ખેડૂતે પશુ પ્રેમ દર્શાવ્યો છે. જૂનાગઢમાં ઝાંઝરડામાં નંદનવન 2 લેવા પટેલ સમાજવાડી ગલીમાં રહેતા 33 વર્ષીય કેવિન હરસુખભાઈ ધોરાજીયા સામે સગીરાની છેડતી કરવા અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે તાલુકા પોલીસે આરોપી સામે પોક્સોનો ગુનો દાખલ કર્યો હતો. બાદમાં આરોપીને પકડી જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે. ત્યારે આરોપી કેવિન ધોરાજીયાએ પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીનની અરજી કરી હતી. ત્યારે અરજદાર આરોપીના વકીલે જણાવ્યું હતું કે આરોપી ઉપર દબાણ લાવવા અને પોતાનું ધાર્યું કરાવવાના બદ ઇરાદે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ 11 દિવસ મોડી કરી છે. અરજદાર ગુનામાં સંડોવાયેલા નથી, કોઈ ભાગ ભજવેલ નથી અને તદ્દન નિર્દોષ છે. જે તમામ હકીકતને ધ્યાને લેતા આરોપીની જામીન અરજી મંજૂર કરવી જોઈએ, પરંતુ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરાઈ છે. શિક્ષકોનું સન્માન રાષ્ટ્રનું નિર્માણ છે. તે થીમ મુજબ જૂનાગઢમાં જ્ઞાન મંજરી અને જીનિયસ પબ્લિક સ્કૂલ દ્વારા ભવ્ય શિક્ષક સમિટ 2025 યોજાઈ હતી. જ્ઞાન મંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ કે જે 11-12 સાયન્સ માટે ભાવનગર અને ગુજરાતની ખ્યાતનામ સંસ્થા છે, જેમના દ્વારા દર વર્ષે 500 થી 700 MBBSમાં અને 250 થી વધુ રેપ્યુટેડ એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. આ કાર્યક્રમમાં જૂનાગઢના 120 થી વધુ વિવિધ ટ્યુશન સંચાલકો અને શિક્ષણ પ્રેમી નાગરિકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમને સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર હાર્દિક રામાણીએ આ આદર્શ એજ્યુકેશન સિસ્ટમથી અવગત કરાવ્યા હતા. અમદાવાદના મથુરભાઈ અશોકભાઈ અગ્રાવતે જૂનાગઢના ભીખાલાલ ચકુભાઈ કથિરિયા પાસેથી હાથ ઉછીના 5 લાખ રૂપિયા લીધા હતા, જેના બદલામાં આપેલો એક ચેક બેંકમાંથી 2 વખત રિટર્ન થયો છે. આ અંગે કેસ ચાલી જતા અમદાવાદના આરોપીને જૂનાગઢ કોર્ટે દોષિત ઠેરાવ્યા છે, જેમાં આરોપીને 6 મહિનાની સાદી કેદની સજા ઉપરાંત 6.75 લાખ રૂપિયા ચૂકવવા માટે આદેશ કર્યો છે. જો રકમ ન ચૂકવે તો વધુ 1 મહિનાની સાદી કેદની સજા ભોગવવા માટે પણ આદેશ કર્યો છે. જૂનાગઢમાં મહાસાગર ટ્રાવેલ્સના MD ભાગચંદભાઈ સુખવાણીના હસ્તે વર્ષ 2026ના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું છે. સ્વામી લીલાશાહ મિત્ર મંડળ દ્વારા જૂનાગઢ દ્વારા 2026નું આ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં હિંગળાજ માતા, ઝૂલેલાલ તેમજ સ્વામી લીલાશાહના ચિત્રવાળું બનાવવામાં આવેલ છે. આ કેલેન્ડરનું વિમોચન અને વિતરણ મહાસાગર ટ્રાવેલ્સના MD લાડી લોહાણા, સિંધી પંચાયતના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગચંદ કાળુભાઈ સુખવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જૂનાગઢના જાણીતા બચત રોકાણ સલાહકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવેરનેસના કાર્યક્રમો કરતા અમિતભાઈ ચરાડવાનો આજે જન્મદિવસ છે. ત્યારે સિટી કવરેજ મીડિયા હાઉસ અમિતભાઈ ચરાડવાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. દરમિયાન લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે અનોખી રીતે ઉજવણી કરાઈ હતી, જેમાં સ્મશાન ખાતે કામ કરતા 20 કર્મચારીઓ અને તેના પરિવારના લોકોને ડાયરો હોટેલ ખાતે ભાવતા ભોજન અને પ્રવાસમાં આવેલ સ્કૂલના બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી ઉજવણી કરાઈ હતી. જેસીઆઈ જૂનાગઢ દ્વારા શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાથે મળીને જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારના દર્દીઓ માટે ફ્રી OPD કેમ્પનું આયોજન કરાયેલ હતું. આ કેમ્પની અંદર 1200 દર્દીઓએ લાભ લીધેલો હતો. આ ઉપરાંત દવાની અંદર 10% ડિસ્કાઉન્ટ પણ રાખેલું હતું, જેથી કરીને દર્દીઓને એનો ફાયદો પણ મળી શકે. જૂનાગઢ મુકામે ધી કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળના ઉપક્રમે અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલા સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગુજરાતભરની જુદી જુદી સંસ્થાઓમાંથી 248 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ હાજર રહી હતી.
જેમાં એન્ડ્રોઈડ મોબાઈલ સ્પર્ધા, બ્રેઇલ લેખન સ્પર્ધા, ગીતાજી સંસ્કૃત શ્લોક સ્પર્ધા, પ્રાચીન ભજન સ્પર્ધા, એકપાત્રીય અભિનય સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધા સંપૂર્ણ અંધ દીકરીઓ દ્વારા યોજાઈ હતી. વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા હેતુસર ટ્રસ્ટ દ્વારા 30 ડિસેમ્બરે ખોડલ ફાર્મ ખાતે રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 180 જેટલા વિદ્યાર્થીઓએ રાહત દરે ચોપડા વિતરણનો લાભ લીધો હતો. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.